બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો મામલો સામે આવ્યો છે। જિલ્લાના યાત્રાધામ અંબાજી નજીક અકસ્માત થયો હતો, જ્યારે ચાલુ ગાડીનું ટાયર ફાટતા ગાડી પલટી મારી ગઈ હતી। ટેબડા ગામના લોકો અંબાજી બાબરીની વિધિ કરવા આવ્યા હતા અને ત્યાંથી પરત જતી વખતે અંબાજી નજીક રાણપુર ઘાટીમાં અકસ્માત સર્જાયો હતો। ઇકો ગાડીનું ટાયર ચાલુ ગાડી ફાટતા ગાડી પલટી મારી ગઈ હતી। ગાડીમાં પુરુષ, મહિલા અને બાળકો સહિત 10 લોકો સવાર હતા। અકસ્માતમાં કુલ 8 લોકો ઘાયલ થયા હતા, તેમાંથી 2ની હાલત ગંભીર જણાઈ રહી છે। ઘાયલોને 108 મારફતે અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। 2 લોકોને ગંભીર ઈજાઓ હોવાથી તેમને પાલનપુર રેફર કરાયા છે। અમે સાહેબ છોકરા બાબરી હતી, બાબરીની વિધિ કરી પછી અંબાજીથી આવતા પછી રસ્તામાં ટાયર ફૂટી ગયો। કઈ જગ્યાએ? રાણપુર। અને ક્યાંથી કેટલા વાગે નીકળ્યા હતા? ક્યાંથી નીકળ્યા હતા? અમે લગભગ 10:30 અંબાજીથી દર્શન કરી બાબરી કરી નીકળતા હતા। વાહ અને રાણપુર ટાયર ફાટ્યું। કેટલા લોકો ગાડીમાં હતા? 10-12 જણ। કેટલા જણને વાગ્યું? 6-7 જણ. તમારું નામ? રાઠોડ મોડાભાઈ. કયું ગામ? ટેબડા.